हेलो जी गुड मॉर्निंग वेलकम टू एग्जाम टुडे आज છે 9 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 9 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં મહાયાન નવ વર્ષ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા મહાયાન નવ વર્ષની એટલે કે ચંદ્ર નવ વર્ષનું આ એક પ્રતીક હોય છે એ હાલમાં 2024માં 7 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો ફ્રેન્ડ નક્કી નથી કે દર વર્ષે 7 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે કારણ કે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આને મનાવે છે અને આ ચંદ્ર નવ વર્ષ પર ડિપેન્ડ કરતું હોય મહાયાન નવ વર્ષ તો આ વર્ષે 7 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ હાલમાં 6 જાન્યુઆરીએ વિશ્વ અનાથ યુદ્ધ દિવસ 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ 3 જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે અને 1 જાન્યુઆરીએ DRDOનો 66મો સ્થાપના દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો નેશનલમાં કોણે વોટર મેનેજમેન્ટ માટે CII રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે તો વોટર મેનેજમેન્ટ એના માટે CII રાષ્ટ્રીય પુરસ્કાર કોણે જીત્યો તો રાઈટ આન્સર છે મિત્રો હીરો મોટોકોર્પે કોણે હીરો મોટોકોર્પે જીત્યો છે વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામની દૃષ્ટિએ નેશનલમાં કોના દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝ લેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ લેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મુળુભાઈ બેરા બરાબર મુળુભાઈ બેરા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો તાજેતરમાં ગાંધીનગર ખાતેથી પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીની મ્યુઝિયમ ઓફ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે નેશનલમાં કોને ફેડરલ રિઝર્વ બેંકના નિદેશક મંડળમાં સામેલ કરાયા તો ફેડરલ રિઝર્વ બેંકના નિર્દેશક મંડળમાં કોને સામેલ કરાયા છે તો ડૉક્ટર રાજીવ શાહને કોને ડૉક્ટર રાજીવ શાહ રાઈટ આન્સર થશે મિત્રો હાલમાં ભારતીય ઓલિમ્પિક સંઘના CEO બન્યા છે રઘુરામ અય્યર NIIFLએ સંજીવ અગ્રવાલને પોતાના CEO બનાવ્યા એશિયા વિકાસ બેંકના કાર્યકારી નિદેશક બન્યા છે ડૉક્ટર શ્રી વિકાસ શીલ યુરોપીય નિવેશ બેંકના નવા અધ્યક્ષ બન્યા છે નાદિયા કેલ્વિનો એઇરાના નવા અધ્યક્ષ બન્યા છે શશી સિંહ 16મા નાણાં આયોગના ચેરમેન બન્યા છે અરવિંદ પનગડિયા રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણના વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વન રક્ષક સ્પેશિયલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD સ્પેશિયલ જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક સ્પેશિયલ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ વલયના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ GK સ્પોર્ટ્સ GK G20 સમિટ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF 10,000થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે પર્યાવરણ કરંટ અફેર્સ પણ મળશે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે નેશનલમાં કોને જીનેવામાં WTOમાં ભારતના રાજદૂતના રૂપમાં નિમણૂક કરાઈ તો જીનેવામાં મિત્રો WTOમાં ભારતના રાજદૂતના રૂપમાં હાલમાં સેન્થિલ પાંડિયનની નિમણૂક કરવામાં આવી છે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOનું પૂરું નામ શું છે મિત્રો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOનું પૂરું નામ છે નેશનલમાં ભારત અને કયા દેશે હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સમજોતા પર હસ્તાક્ષર કર્યા તો પણ ગુયાના ભારત અને ગુયાનાએ હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે ગુયાના એક આફ્રિકન કન્ટ્રી છે એના પછી હાલમાં IIT મંડી અને કઈ IITના શોધકર્તાઓએ કેન્સરની દવા બનાવવા માટે છોડની કોશિકાઓને એન્જિનિયર કર્યો છે તો IIT મંડી અને IIT મદ્રાસ આ બંનેના શોધકર્તાઓએ કેન્સરની દવા બનાવવા માટે એક છોડની કોશિકાઓને હાલમાં એન્જિનિયર કર્યો વેરી ઇમ્પોર્ટન્ટ નેશનલમાં ભારતે નાણાકીય વર્ષ 2022-23માં કેટલા લાખ કરોડથી વધારે ઉત્પાદનોનું નિર્યાત કર્યો છે તો મિત્રો ભારત દ્વારા 2022-23માં કેટલા લાખ કરોડથી વધારે ઉત્પાદન નિર્યાત કરવામાં આવ્યું તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં 60 બરાબર 60 લાખ કરોડથી વધારે ઉત્પાદનોનું નિર્યાત કરવામાં આવ્યું સ્ટાર માર્ક કરજો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એના પછી હાલમાં ગુજરાતમાં કયા સ્થળે 3 દિવસના વાર્ષિક
સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? ગુજરાતમાં કયા સ્થળે 3 દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં એકતાનગર ખાતે. બરાબર, એકતાનગર ક્યાં આવેલું છે? કેવડિયામાં આવેલું છે એકતાનગર. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023નું આયોજન કરવામાં આવ્યું છે. એના પછી હાલમાં કોને સેબીના કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરાયા? તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું પૂરું નામ છે, અને જી રામમોહન રાવ. શું નામ છે? જી રામમોહન રાવની સેબીના કાર્યકારી નિર્દેશકના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી. મિત્રો, હાલમાં સંજય જસજીતસિંહ પશ્ચિમી નૌસેના કમાનના કાર્યભાર સંભાળ્યો છે. ભારતીય નૌસેના સ્ટાફના ઉપપ્રમુખ બન્યા છે દિનેશ કે ત્રિપાઠી. ઇન્ડિયન ઓઇલની નેક્સ્ટ નિર્દેશક બની છે રશ્મિ ગોવિલ. અગ્નિશમન સેવા અને નાગરિક સુરક્ષાના મહાનિદેશકના રૂપમાં હાલમાં વિવેક શ્રીવાસ્તવે પદભાર સંભાળ્યો છે. નેશનલમાં કોણે 5 કિલોમીટર દોડમાં મહિલાઓનો વિશ્વ રેકોર્ડ તોડ્યો? તો 5 કિલોમીટર દોડમાં મહિલાઓનો વિશ્વ રેકોર્ડ કોણે તોડ્યો? તો પણ રાઈટ આન્સર છે આમાં બ્રિટાઇસ ચેટ. બરાબર, બ્રિટાઇસ ચેબેટ. એમણે 5 કિલોમીટર રનિંગ જે છે મિત્રો એ 14.13 મિનિટ એટલે કે 14 મિનિટ અને 13 સેકન્ડમાં પૂરી કરી છે. એના પહેલાં રેકોર્ડ 14.19નો હતો. હવે 14.13માં 5 કિલોમીટર દોડીને મહિલાઓનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે બ્રિટાઇસ ચેબેટે. એશિયામાં કોણે પંચાયતી સંસદ સુધી કાર્યક્રમ શરૂ કર્યો? પંચાયતી સંસદ સુધી કાર્યક્રમ કોણે શરૂ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઓમ બિરલા. રાજસ્થાનના કોટાથી લોકસભાના સાંસદ છે ઓમ બિરલા. અત્યારે લોકસભાના સ્પીકર પણ છે. એમણે પંચાયતી સંસદ સુધી કાર્યક્રમ હાલમાં શરૂ કર્યો. એશિયામાં કોણે પૃથ્વી વિજ્ઞાન યોજનાનું અનાવરણ કર્યું છે? તો પૃથ્વી વિજ્ઞાન યોજના એનું અનાવરણ કોણે કર્યું? નરેન્દ્ર મોદીએ. કોણે કર્યું છે? નરેન્દ્ર મોદીએ પૃથ્વીના અભ્યાસ માટે પૃથ્વી વિજ્ઞાન યોજનાનું અનાવરણ કર્યું. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટારમાં કરજો એક્ઝામની દૃષ્ટિએ. એના પછી હાલમાં કોણે બીમસ્ટેકના મહાસચિવનો પદભાર સંભાળ્યો છે? બીમસ્ટેકના મહાસચિવનો પદભાર કોણે સંભાળ્યો? તો ઇન્દ્રમણી પાંડે. ઇન્દ્રમણી પાંડે સંભાળ્યો. બીમસ્ટેક એટલે કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. બરાબર મિત્રો, આ એક 7 દેશોનું સમૂહ છે, જેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂટાન, થાઈલેન્ડ અને મ્યાનમારનો સમાવેશ થાય. નેશનલમાં આવેલ એનએસઓની રિપોર્ટ મુજબ ફાઇનાન્શિયલ યર 24માં ભારતીય અર્થવ્યવસ્થા કેટલા ટકાના દરથી વધી રહી છે? નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન એનએસઓ, બરાબર, અથવા તો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, એની રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા મિત્રો 7.3% ટકાના દરથી વધી રહી છે. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી હાલમાં હરિત પહેલ માટે ભારતીય રેલવે અને કોણે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો હરિત પહેલ માટે ભારતીય રેલવે અને ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં CII. હરિત પહેલ માટે ભારતીય રેલવે અને CIIએ સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે. CIIનું પૂરું નામ છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ. સ્માર્ટ વર્ક. નેશનલમાં કોણે અંતરિક્ષમાં વીજળી પેદા કરવા માટે ઇંધણ સેલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો અંતરિક્ષની અંદર વીજળી પેદા કરવા ઇંધણ સેલનું સફળ પરીક્ષણ કોણે કર્યું? તો રાઈટ આન્સર છે ઇસરોએ કર્યું છે. મિત્રો, ઇસરોની સ્થાપના 1969માં થઈ હતી. એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે. ચેરમેન છે S. સોમનાથ. તો ફ્રેન્ડ, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 8/1/2023. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ 6 જાન્યુઆરીએ મનાવાય. ભારતીય ઓલિમ્પિક સંઘના નવા CEO બન્યા છે મિત્રો રઘુરામ અય્યર. ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરાયા છે એડ્રિયન ક્રુઝને. ભારત સરકાર કયા દેશમાં ભારત પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે? UAE રાઈટ આન્સર છે. હાલમાં મહિલાઓ સામે અપરાધની 50%થી વધુ ફરિયાદ કયા રાજ્યમાં નોંધવામાં આવી છે? ઉત્તર પ્રદેશમાં. NIIFLએ કોને પોતાના નવા CEO નિયુક્ત કર્યા? તો સંજીવ અગ્રવાલ રાઈટ આન્સર છે. ચર્ચામાં રહેલ રામસર સાઇટ્સ સીરપુર અને યશવંત સાગર કયા રાજ્યમાં આવેલી છે? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે ગુણોત્સવ 2024નો શુભારંભ કર્યો? તો મિત્રો અસમ સરકારે કર્યો છે. હાલમાં કયો દેશ આગલા 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળી નિર્યાત કરશે? તો મિત્રો નેપાળ કરશે. હાલમાં NCC ગણતંત્ર દિવસ શિબિર 2024નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જગદીપ ધનખડે કર્યું.
કોણ એશિયા વિકાસ બેંકના કાર્યકારી નિદેશક બન્યા છે? તો શ્રી વિકાસશીલ. હાલમાં કયા રાજ્યના ડોંગરિયા કોંદ સોલને જીઆઈ ટેગ મળ્યો? તો મિત્રો ઓડિશા રાઈટ આન્સર છે. સમાચારમાં રહેલ રોમિયો શું છે? તો મિત્રો એક હેલિકોપ્ટર છે. કોણ યુરોપિયન નિવેશ બેંકના નવા અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો નાદિયા કેલ્વિનો રાઈટ આન્સર છે. હાલમાં ભારતમાં મહિલાઓ માટે ટોપ શહેર 2023 ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો એ ચેન્નઈ રહ્યું છે. હાલમાં કોની પ્યુબિટી એથ્લીટ ઓફ ધ યર 2023 માટે પસંદગી થઈ? તો વિરાટ કોહલી. ફ્રેન્ડ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા રાજ્યના વાંચો શિલ્પને જીઆઈ ટેગ મળ્યો? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર હતો. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં એનએચપીસી કયા રાજ્યમાં કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.